મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કે એટલે હંમેશા એના મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી તો ફાઇનલી મિત્રો આજે તો અમે સવારમાં આવતા રહી છીએ વાડીએ જોકે વાડીએ છે ને આપણે સાહટીએ થોડોક વાઢવાનો છે ને વરિયાળીમાં પાણી હાલે જોકે એ મારા દેર પાય છે વહેલાનો પાવર આવેલો તો એટલે તો ઘણા દિવસોથી ને આપણે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે વચ્ચે દાડિયા જીરું ઉપાડવાના અનિવાર્ય હતા જોકે આપણે વ્લોગ તેમ જોયો દેશે આગળ અને પૈસીનો આપણે એક વ્લોગ હતો એ મેકો હતો જોકે વાડી આપણે જીરું ઉપાડવાના જ્યારે દાડિયા હતા ત્યારે વહેલા દાડિયા આવે એટલે એનો તો વ્લોગ આપણે લઈ શકી નહીં તો ફાઇનલી મિત્રો અહીંયા જો સહાટીઓ પણ અમે વાઢી નાખ્યો હે આજે આપણે વરિયાળી વાળે રહીને ત્યાં ઉપર આટલામાં સહાટીઓ હતો જો તો સામેની સાઈડ જે એખર્યું ને એવું દેખાય ને એ જો બાકી છે એ આજે વાઢવાનું છે તો ઘણા દિવસોથી ને મારા દેરાણી જોકે તમે વ્લોગમાં જોતા જ નહીં હોય વિડીયોમાં નહીં જોતા હોય કારણ કે અમારા બેને હે ને થઈ ગયો છે થોડોક નાનો એવડો ઝઘડો તો અહીંયા વરિયાળીમાં પણ પાણી ચાલે છે અને આજે અમે આવી ગયા છીએ કારણ કે બેન જોકે આયા હે આપણે એને પૂછી જોઈએ હેલો મિત્રો તો આજે એને મેં જાહેરની વાટતા તો એ અલગ ક્યારની વાટતી હતી અને હું પણ અલગ જ વાટતી હતી કારણ કે થોડોક નાનો એવો એમને બેને વચ્ચે આમ ઝઘડો થઈ ગયો જો કે મારે તો નકરું વગડામાં જ આવતું રહેવાનું હોય કારણ કે ઘરનું કામ તો એ હોય એટલે કર્યા રાખે એને નોકરીએ જવાનું હોય અને મારે વગડામાં આવવાનું હોય તો એને ખબર નહીં હવે શું થયું છે તો હું એને 2-3 દીહીને કહું કે તને શું થયું છે એમ તો ખબર નહીં જવાબ પણ નહીં આપતી અને બોલતી પણ નથી તો એને આપણે પૂછ્યું કે એનો શું વાંધો છે જોકે અમે ઘણા દિવસોથી ને હારે તો રહેવાનું થાય ને વ્લોગ એમે ઘણા દિવસોથી અમે ભેગો વ્લોગ તો લીધો જ નથી કારણ કે એનું મૂડ બહુ સારું ન હોય આપણે હારે આપણે બોલાવીને તો હરખું બોલે ને એમ તો પછી વ્લોગ ઉતારવાનું કારણ શું એટલે હારે હે ને વ્લોગે હમણાં તમે જોયું હોય છે આપણે ઘણા ટાઈમથી છે ને અમે 2 વ્લોગ તો હારે લીધો જ નહીં વિડીયો પણ હારે ઉતાર્યો નહીં તો આજે તો એ બેન બાન આપણે પૂછવી કે એને શું વાંધો છે આપણી હારે તો જો એ મોજાને એવું પહેરે છે અને એને પૂછવી કે તને વાંધો શું છે જો એનું મોઢું તો આવું જ હોય ગમે ત્યારે એને બોલાવીને તોય ઓય તને કહું શું વાંધો હું તને મારે હારે તમને વાંધો છે મને નહીં મને હું મેં તને શું કીધું હની તમે એના બોલતા મારા તમને કંઈક વાંધો હશે તે માર બોલાવે નહીં હોય તાર બોલાવે નહીં હોય તું નહીં હું મેં તમને એકવાર બોલાયા હતા તમે જવાબ ન આપ્યો હું શું કરું ને મેં તને જવાબ તો આપ્યો તો કઈ હરખા ના આપતા આપ્યો તો હું પૂછું તાર હરખા જવાબ જ ના આપતા એમ ના એ હાટું તને ક્યાં કેદુની વાડીએ લાવવું બે આ વાડીએ હોય હતા તને ઘરે તો મેં કહું તો તું ઘરનું કામ ન હરખું કરતી તે મારે લખવાનું હોય પછી કેટલું કામ થાય પછી હું કામ તો કરતી હોય હુઈતી થોડી હોય તે લખવાનું હોય તો લખીને પછી કામ ન થાય ઘરનું નોય થાય ક્યારેક થાય થઈ જ જાય કરવું હોય તો બધું થાય ન કરવું હોય તો કંઈ ન થાય કરતા તો બધાને થાય એટલું કામ ન કરે વાત તો તું કરે હું ન કરતી હું કઈ વાત ન કરતી તો કોણ કરે તમે વાત કરો તમે બોલતા ન કરતી બોલવું જ છું લે અને હું તો મોટી હું ન બોલું તો એમાં શું થયું તે મોટા હોય તો એવું થોડું હોય તોય બોલવી એટલે જવાબ તો દે તો હું એની હારે વાદે ન કરતી કંઈ જ નહીં તો એ છે ને આવી રીતે રોજ એનું મોઢું એને સડાવેલું ધોય આપણે ગમે એટલી બોલાય ને તો બોલે નહીં ને અત્યારે પછી એમ કહે છે કે તમે નહીં બોલતા આમાં કોનો વાંક હશે તમે જ કહો હવે આ તો બાપા આવે ને એટલે બાપાને કહી દેવું કહી દેજો હું કહીશ શું કહીશ ઈ ન બોલતા ઈ મેં મોટા છે એટલે એમ રાખે કે ઈ મને બોલાવે પણ હું કેટલીક વાર બોલાવું પછી ઈ ન બોલે તો હું શું કરું એમને બોલાવું ત્યારે તું બોલતી નહીં ને અત્યારે તું એમ કે બધા સામે કે હું બોલાવું છું તમે હરખો તાર જવાબ જ ન આપો પછી હું ન બોલાવું એટલે કેમ તને નોકરી મળી એટલે એનું અભિમાન છે થોડું એવું કઈ ન હોય તો એમાં નોકરી છે અહીંયા મોટી છે તે એટલા બધા પૈસા આવતા હોય તેવું અભિમાન હોય એમને તાર નોકરી એ હાટ તને ઘરે તો રાખી ઘરે રાખ તો નોકરી કરી તો ઘરનું કામ કરી તો એમાંય તને ભી આવે વગડે તને બહુ લાવતાય નહીં એમે ભી કઈ નહીં કામ થાય એટલું તો કરું છું પણ તમને એવું લાગે કે ન કરતી ઘરે હાંજે હું આવું ને તાર રાંધવાનું બાકી હોય બોલ તમારે વગડાનું કરવાનું વગડાનું કરીને પછી આવીને ઘરે આવીને રાંધવાનું એમ હું ક્યાં કહું તેમ રંધાવો તેમ પોરો ખાઈજો તમે તારે ખાવાનું થાય એટલે ખાઈ લેજો મોડું કેટલું થાય રાંધવાનું એ તો કામ હોય તો મોડું થાય હું થોડી સહીને મોડું કરતી હોય
એટલે તું આવી રીતે ન રાખ, તાર નોખું થાવું નોખું થઈ જાય છે. હું ચા કહું નોખું થાવું છે, તમે કહો બાપાને કેવું છે. તે બાપાનું હું આવે એટલે કહેવાય નહીં તું કહી દીધું. તો જો આ રીતના અમારે ઘણા દિવસોથી જો કે વ્લોગ આપણે ભેગો નહોતો લીધો, એને ખબર નહીં અમારે યારે શું વાંધો છે, અને એને એમ છે કે એમને વાંધો છે અને મને એમ છે કે એને વાંધો છે. તો ખબર નહીં આવે એને નોકરીનું અભિમાન હોય કે અમે શું હોય શું ખબર. જો કે અમે ઘણા દિવસોથી એને આવી રીતે અલગ અલગ જ છીએ. જો કે આપણે બને ત્યાં સુધી આપણે ફોનમાં કંઈ જ એટલે કંઈ આપણે લીધું નહીં, કારણ કે બે અલગ અલગ જ હોય. હારે તો રહેવાનું ન થાય. હતા જો સાટી વાળતા ને તો નોખો બે વાળતા હતા. અને હાલો આપણે સાટીઓ પાછો વાઢવાનો થોડોક રહ્યો છે, વાઢી અને પાછા આપણે ઘરે જવાનું છે. તો એમને તો હમણાં નોકરીએ જવાનું થશે, તો અમારે વગડાનું કામ તો કરવું પડશે ને, કોણ કરશે બીજું એમ. તો ફાઇનલી મિત્રો ઝાર તો આપણે વાઢી લીધી, પણ ઝાર વાઢીને આપણે પાછું જવાનું હતું બીજી વાડીએ. જો કે બપોર પછી અમે પહેલાં તો જમવા ઘરે ગયા હતા, અને આપણે પછી વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. તો હવે સીધા અમે મળીશું બીજી વાડીએ. તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. અમારે શું લેવા જવાનું છે એ તો હું તમને હાલો આગળ જ કહું છું. આવીને તરત જ મારે ને મારા દેરને થઈ ગયો ઝઘડો. જસ્ટ ખાલી અમે હરીફાઈ કરી હતી કે કોણ પહોંચી જાય છે એમ. હાલો મિત્રો, તો ફાઇનલી આજે બપોર પછી આવતા રહ્યા છીએ જે ભેગું કરવા. જો કે તમે પાછળ શેરા જોઈ જ રહ્યા છો નહીં? જોયે તે ને બચારા. એટલે સવારે તો આપણે બેન ઝઘડો નથી થયો. તો ફાઇનલી તમને બધાને એમ થતું હશે કે હાચે ના ઝઘડા, પણ ના ના એવું નહોતું. કેવું હતું? ખોટું હતું. ખોટું હતું. જો મારું માથું વીક નાખ્યું ડોફાય. સાંયે ઊભું ન રાખ્યું લે, પણ સાંયે રહેવાનું હતું. હવે બેન છે ન્યા શર્ટ ને એવું લઈ લે. પાવડર લેતો તો અમે બધા આવતા રહ્યા છે જીરું ભેગું કરવા. આ લઈ મારું માથું બાંધો ઘડી જાક. બીજી દાન ભાઈ ઓલો વાહ છૂટા રાખ્યા બાજો. તો તું કેવું લાગુ? કેવું લાગે? કેવો એના હાથ જ નકરો આડો લાગે. એને નકરો હાથ કાપી એ બોય નકરો હાથ કાપી. ક્યાં બસ આમ હાલો મૂકી દઉં. રાખને માં ખરું કઈ રાખજો. તમે તમારે રેવાય ભાઈ ભી લઈ જાઓ. તેમ ખડું કરી નાખો, તમને અસલ આવડે. પાવડો લેવા જવું પડશે ને. ઈ પાવ જે વાડી લેતું ન હોય, વાડી ફૂજન લઈ જા પણ તો તમારે લેતું હોય ને પણ. એની થેલી જે આવી છે ને તો લો મિત્રો, તો ફાઇનલી અત્યારે જો કે આપણે શેરા ભેગા કરવાના છે અને ઘડી મોજ મસ્તી કરી લીધી. અને હવે તડકાનું આપણે ખરા તડકાનું જો કે બે અઢી વાગ્યા છે. 2-2:30 વાગે આપણે આવતા રહીએ છીએ તડકાનું ભેગું કરવા માટે, કારણ કે અત્યારે ભેગું કર્યું હોય ને તો હલરમાં નીકળે સારું એમ. તો હવારે આપણે છે ને વ્લોગ પૈસી ઉતારવાનો છે ને ટાઈમ જ નહોતો આવ્યો. આપણે પૈસી વ્લોગ ઉતાર્યો નહોતો, અને અત્યારે બપોર પૈસી પાછો ચાલુ કર્યો છે. અને હવારની વાત કરી દો કે દેરાણી જેઠાણીનો ઝઘડો, તો કે ઝઘડો છે ને હંમેશા છે ને એ રીતના જ થાય ને બેનજી. જેમ એકાબીજી છે ને વાત કરે ને એવું કરે ને કે તું આમ કરીશ ને તું આમ ન કરતી ને, એવી રીતે વાત તો એવી રીતે જ થાય ને. અલગ કઈ રીતે પડે? તો અલગ એવી રીતના જ પડે કે એકાબીજી વાત કરે ને પછી એકાબીજી ઉપર મન જ ઉઠી જાય એમ કે આમ કરે છે ને આ તેમ કરે છે ને, એવી રીતે બેને એકાબીજીને હાલા રાખે ને દેરાણી જેઠાણીને થઈ જાય છે મોટો ઝઘડો, અને પાછું અલગ પણ બધાને થઈ જાય. જો કે મોટા ભાગનું વધારે છે ને આ રીતના હું જોઉં. જો કે ઝઘડો થાય તો એકાબીજી સમજે ને એકાબીજીનું મેનેજ પણ કરવું પડે. અત્યારે છે ને ભલે એ કામ કરતા જ હોય એની રીતે એ પણ કામ કરે ને આપણે પણ કામ કર્યું સમજીને. કદાચ મોડું થાય, ક્યારેક વહેલું થાય, ક્યારેક મોડું થાય એમ. તો આપણે સમજીને છે ને એને બધું સાથે આપવું પડે, અને આપણે સમજીને બધું કામે કરવું પડે ને બેન છે. તો એકાબીજીને સમજવું પડે, અને તો ઝઘડો ઓછો થાય ને થાય જ નહીં. જો કે બને ત્યાં સુધી. પણ અત્યારે છે ને અત્યારની છોકરીઓ છે ને સમજતી નહીં.
ઘણાને તો મા બાપના સંસ્કાર એ જો કે ન હરખા હોય તો પછી એ બધું કે ને એમ જ કરે એમ હાયરામાં પછી મા બાપ કે એમ ન કરવાનું હોય, કારણ કે ભલે સલાહ હાચી આપે તો લેવાની હોય, એમાં ના નથી, પણ ખોટી રીતે સલાહ આપે અને એ લે તો એમાંથી તો એ ઝઘડો તો થવાનો જ છે એમ. તો આ રીતના કંઈક હતું અને આપણે વ્લોગમાં તમે જોયું હશે આગળ ઝઘડો થયો ને એ રીતના આપણે આમ ઝઘડો થાય ને એવી રીતે આપણે વાત કરી હતી સવારમાં, પણ રિયલમાં ઝઘડો નહોતો. એ મેં સમજતા જો કે આવી રીતે ઝઘડો કઈ રીતે થાય ને એ તમને ખાલી કહેવાનું હતું, એટલે ઝઘડો આપણે કર્યો હતો સવારમાં. જો કે રિયલ નહોતો કર્યો, ખોટા કર્યો હતો. ઘણી વખત તો દાંત આવતા હતા પણ પાછો ફોન બંધ કરીને પાછો ચાલુ કરતા. તો હવે આગળ પાછા વ્લોગ આવે તો જોઈજો, બાકી તો આપણે જીરું ભેગું કરવાનું હવે ચાલુ કરવાનું છે. ચાલો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં.